આગામી 16 ફેબ્રુઆરીએ સ્થાનિક સ્વરાજની ચૂંટણી યોજાવાની છે, પરંતુ ચૂંટણીમાં અનેક વિસ્તારોમાં લોકો મત નહીં આપી શકે કારણ કે 215 બેઠક બિનહરીફ થઈ છે। ચૂંટણીમાં નેતાઓ શાકભાજીની જેમ ખરીદાતા હોય છે અને આ વખતે પણ પૈસાના જોરે ખેલ પડી રહ્યા હોવાના આક્ષેપો થઈ રહ્યા છે। સાથે જ દબાણ કરીને ફોર્મ પરત ખેંચાઈ રહ્યા હોવાના આરોપ કોંગ્રેસ લગાવી રહી છે, જેને લઈને કોંગ્રેસે ચૂંટણી અધિકારીને પત્ર પણ લખ્યો છે। વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરાઈ જાનાને રે। નમસ્કાર, નવજીવન ન્યૂઝમાં આપનું સ્વાગત છે। હું છું જયંત દાફડા। ગુજરાતમાં આગામી 16 ફેબ્રુઆરીએ યોજાનારી સ્થાનિક સ્વરાજની ચૂંટણી પહેલા સૌથી મોટા સમાચાર સામે આવી રહ્યા છે। રાજ્યમાં નગરપાલિકા, મહાનગરપાલિકા, તાલુકા પંચાયત અને પેટા ચૂંટણીમાં 215 બેઠક પર ભાજપના ઉમેદવારો બિનહરીફ વિજય થયો છે, જેમાં 68 નગરપાલિકાની 196 બેઠક બિનહરીફ જાહેર થઈ છે। જૂનાગઢ મહાનગરપાલિકાની 9 બેઠકો બિનહરીફ થઈ છે, જ્યારે તાલુકા પંચાયતની અને પેટા ચૂંટણીમાં 10 બેઠકો મળી હોવાની વાત સામે આવી રહી છે। સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં 68 નગરપાલિકામાં કુલ 196 નગરપાલિકાની બેઠકો ચૂંટણી પહેલા વિજય મેળવ્યો છે, જેમાં ભચાઉ નગરપાલિકામાં બહુમતી કરતાં વધારે બેઠકો પર બિનહરીફ થતાં ભચાઉ નગરપાલિકામાં ભાજપે વિજય પ્રાપ્ત કર્યો છે। જૂનાગઢ મહાનગરપાલિકાની 9 બેઠકો અને તાલુકા પંચાયત તેમજ પેટા ચૂંટણીની 10 બેઠકો એમ કુલ મળીને 215 બેઠક પર ભાજપે બિનહરીફ વિજય મેળવ્યો છે। આમ ચૂંટણી પહેલા ઠેર ઠેર ફોર્મ પાછું ખેંચવામાં આવતા અનેક બેઠકો બિનહરીફ થઈ છે, તો કોંગ્રેસના ઉમેદવારોએ ફોર્મ પરત ખેંચતા કોંગ્રેસ પક્ષ દ્વારા આરોપ લગાવવામાં આવી રહ્યા છે કે દબાણ કરવામાં આવી રહ્યું છે તેમના ઉમેદવારો પર અને ધાકધમકી પણ આપવામાં આવી રહી છે, જેને લઈને ચૂંટણી અધિકારીને પત્ર પણ લખ્યો છે, જેમાં કહેવામાં આવ્યું છે કે કોડીનાર નગરપાલિકામાં ગેરકાયદેસર મંડળી રચીને ત્યાંના પૂર્વ સાંસદ વાતાવરણ ડોળવાનો પ્રયાસ કર્યો હતો। માણસામાં ભાજપના સ્થાનિક ધારાસભ્યએ કોંગ્રેસના ઉમેદવારો પર દબાણ કરીને ફોર્મ પાછા ખેંચાવ્યા। હળવદમાં પત્રો ભર્યા બાદ કોંગ્રેસના ઉમેદવારોને ધાકધમકી આપવામાં આવતા પોલીસ રક્ષણ માંગવામાં આવ્યું, પરંતુ યોગ્ય જવાબ ન મળતા પ્રાંત અધિકારી સમક્ષ રજૂઆત કરવામાં આવી। બિલીમોરા નગરપાલિકામાં કોંગ્રેસના ઉમેદવારોના ટેકેદાર સાથેની યાદી જાહેર કરીને ચૂંટણી અધિકારીએ ભાજપને મદદ થાય તેમ કામ કર્યું। મહીસાગરના જોધપુર તાલુકા પંચાયત બેઠકમાં ભાજપના ઉમેદવારનું જાતિ પ્રમાણપત્ર અંગે કોંગ્રેસ પક્ષે રજૂઆત કરી, છતાં ચૂંટણી અધિકારીએ એકતરફી નિર્ણય કરીને ફોર્મ મંજૂર કર્યું। ભચાઉ નગરપાલિકામાં ચૂંટણીમાં કોંગ્રેસના ઉમેદવારને ધાકધમકી આપીને અપહરણ કર્યું, સાથે જ ધરમપુર નગરપાલિકાના ઉમેદવારોને ધાકધમકી આપીને અપહરણ થયું। સાણંદમાં ઉમેદવારોને સલામત સ્થળે ખસેડવાની ફરજ પડી। આમ ગુજરાતમાં ઠેર ઠેર કોંગ્રેસના ઉમેદવારોએ ફોર્મ પરત ખેંચતા અનેક બેઠકો બિનહરીફ થઈ છે, તો બીજી બાજુ ફોર્મ પરત ખેંચતા ધાકધમકી અને ખરીદ વેચાણના આરોપો પણ લાગી રહ્યા છે। વધુ સમાચારો સાથે ફરી મળીશું, ત્યાં સુધી નવજીવન ન્યૂઝ સાથે જોડાયેલા રહેજો। વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરાઈ